હેલો, કેમ છો બધા? હર હર મહાદેવ. હું નિકિતા પટેલ અને અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છે સુરતથી દમણ. જો તમે સુરતથી દમણ જવાના હોવ તો એનું રૂટનો 120 કિલોમીટર જેટલો છે અને આઈ થિંક 2 અવર જેટલું થાય છે. અને જો તમે વાપીથી દમણ જવાના હો તો 11.4 કિલોમીટર જેટલું, એટલે કે તમે 1 કલાક જેટલો રસ્તો થાય. અને દમણને મિની ગોવા બી કહેવામાં આવે છે. એ તમને હું જ્યારે વિડીયોમાં આગળ બતાવીશ ત્યારે તમને આઈડિયા આવી જશે કે કેમ દમણને મિની ગોવા પણ કહેવામાં આવે છે. આજના વિડીયોમાં હું તમને દમણ કઈ જગ્યાએ ફરવાલાયક કયા કયા પ્લેસ છે દમણમાં એ બતાવીશ. બીજું કે તમે કેટલા ત્યાં બીચ છે એ, અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે શામાં જઈ શકો છો, ટ્રાવેલિંગ તમે શામાં કરી શકો છો અને કેટલો કોસ્ટ થશે સુરતથી દમણનો તે તમને બતાવીશ. અને ત્યાં દમણમાં ખાવા માટે કયું ફૂડ ખાઈ શકો તમે એ પણ કહીશ તમને આ વિડીયોમાં. તો અમારા વિડીયોમાં બન્યા રહો. અને પહેલાં આપણે જાણીશું સુરતથી દમણ કઈ કઈ રીતે જઈ શકીએ. તો પહેલાં બધાને લો કોસ્ટમાં તમે પહેલાં ટ્રાવેલિંગમાં આવે છે ટ્રેન. તો તમે ટ્રેનથી સુરત સ્ટેશનથી ટ્રેન લઈને દમણ વાપી સુધી જઈ શકો. પછી તમે આઈ થિંક એ 190 કે 100 રૂપિયાની ટિકિટ હશે. અને વાપીથી પછી વાપી સ્ટેશન ઉતરવાનું, અને વાપી સ્ટેશનથી તમને ટેક્સી કે શેરિંગ ટેક્સી કે શેરિંગ ઓટો મળી જાય. જો તમે ઓટોમાં જાઓ છો તો પર પર્સન 30 રૂપીસ, અને જો તમે શેરિંગ ટેક્સીમાં જાઓ છો તો આઈ થિંક પર પર્સન 40 રૂપીસ છે. અને પછી તમે જો વાપી રહેતા હોવ અને વાપીથી દમણ જવું હોય તો એનો પણ ઘણો કોસ્ટ નથી. તો તમે બાય બસ ટ્રાવેલિંગ કરી શકો છો. ટ્રાવેલિંગ પછી હવે હોટલ્સનું આવે છે. તો જો તમે જોઈ જ શકો છો કે અહીંયા બીચની નજીક જ હોટલ્સ છે. તો તમે જો વીકેન્ડમાં આવો છો, લક્ઝરી હોટલ્સ છે અને મીડિયમ હોટલ્સ પણ છે. જો તમે વીકેન્ડમાં આવો છો તો એનો કોસ્ટ વધારે હશે, અને જો વીકેન્ડમાં નથી આવતા તો એનો કોસ્ટ મીડિયમ હશે. અને જો તમે હોટલ લેવ કે રિસોર્ટ લેવ પણ દરિયાની નજીક હશે તો એનો કોસ્ટ હશે. અને જો તમે બીજું વસ્તુ કે તમે અહીંયા ફૂડની વાત કરું તો ઓબ્વિયસલી તમે દરિયા કિનારે આવ્યા છો એટલે એનું સી ફૂડ અહીંયા વધારે હોય. અને જો વેજીટેરિયન છો તો થોડી તકલીફ પડશે ખાવામાં વેજીટેરિયન માટે. બટ જો સી ફૂડ ખાતા હો તો અહીંયા વાપી ને દમણના સી ફૂડ વધારે જોવા મળશે. અને સી ફૂડ સાથે અહીંયા ચોખાના રોટલા વધારે ફેમસ છે. તો તમે એ ટ્રાય કરી શકો છો, બેસ્ટ છે અહીંયા માટે. હવે આપણે એક્સપ્લોર કરીશું દેવકા બીચ. ચાલો. જો એક દિવસ માટે આવો છો અને તમારે શાંતિ મેળવવી હોય તો તમે આવી શકો છો સવારના વહેલા. તો અમે સુરતથી દમણ આવ્યા હતા સવારના 10 સાડા 10 જેવું. એટલે જો અત્યારે એટલું બધું પબ્લિક નથી, બટ તો પણ ખાસું આમ લાગે, મજા આવે થોડું એમ. તમે પાણી પણ એટલે ભરતી પણ એટલી બધી એટલે દેખાતી નથી, એટલે ભરતી નથી આવે એટલે એટલું પાણી પણ નથી દેખાતું. પણ જો તમે શાંતિ લાગશે અહીંયા. અને અહીંયા રાઈડ્સ પણ બધી હોય છે, બટ અમે એવા ટાઈમ આવ્યા છે જ્યારે રાઈડ્સ અવેલેબલ નથી. એટલે જેવી કે જેટસ્કી, બનાના રાઈડ્સ, આ બધી રાઈડ્સ પણ જોવા મળે છે અહીંયા. બટ અમે એ બપોરના ટાઈમ આવ્યા છે એટલે એટલી બધી રાઈડ્સ નથી દેખાતી. જો તમે ઇવનિંગમાં આવશો, અહીંયા સ્ટે કરવાના હોવ અને રોકાવાના હોવ તો તમને ઇવનિંગમાં આવશો તો તમને બધી રાઈડ્સની મજા પણ લેવાની મજા આવશે. તો તમે આવી શકો છો. જો તમે નેચરલ તમને વધારે ગમતું હશે તો પાણીનો અવાજ કેટલો સુંદર આવે છે એ તમે સાંભળી શકો છો. અને વ્યૂ પણ કેટલું સરસ છે. જો આ વ્યૂને લઈને પછી અમે ફોટોગ્રાફી કરી, થોડો વિડીયો એવું શૂટ કર્યું, અને પછી આપણે જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર. હવે આપણે આવી ગયા છે નેક્સ્ટ લોકેશન ઉપર, જે લાઇટ હાઉસ કહેવામાં આવે છે અને આ લાઇટ હાઉસ મોટી દમણની થોડી નજીક જ છે. તો અહીંયા બી તમને મજા આવશે. સોંગ છે ને જે કે
તું મારો દરિયો ને કાંઠો એ તું. આ લોકેશન જોઈને, આ દરિયો જોઈને અને પાણીનો અવાજ સાંભળીને એ સોંગ યાદ આવે એમ છે. આવી મજાક મસ્તી કરતા કરતા હવે આપણે આવી ગયા છે મોટી દમણ ફોર્ટની નજીક. તો હવે તમને બતાવીશ મોટી દમણ ફોર્ટ, અને ત્યાં પણ નાના નાના લોકેશન છે જે તમને જોવાની મજા આવશે. અને મેં આગળ કહ્યું હતું તેમ તમને કે દમણને મિની ગોવા કહેવામાં આવે છે, પણ કેમ કહેવામાં આવે છે એ આપણે જોઈશું અહીંયા. મોટી દમણ કિલ્લાનું પહેલું લોકેશન છે ઓલ્ડ ચર્ચ, જે નામ એનું બોમ્બ જીસસ ચર્ચ, જે બહારથી બહુ સુંદર દેખાય છે. નાની નાની કલાકૃતિઓ છે અહીંયા, પણ અંદર વિડીયો શૂટ કે ફોટોશૂટ અલાઉ નથી. સો હું તમને બહારથી જ બતાવી દઉં છું, જોઈ શકો છો. આગળ મેં તમને કીધું હતું તેમ કે દમણને મિની ગોવા કહેવામાં આવે છે. તો એનું રીઝન છે કે અહીંયા જે ગોવામાં જે રીતના કલરિંગ ઘર ને એવું જોવા મળે છે તેવું અહીંયા બી આ સેમ ટુ સેમ છે. બટ આને પોર્ટુગીઝ કોલોની કહેવામાં આવે છે, જેમાં આમાં જે સરકારી વર્ક ને એવું કરતા હોય એના માટેના એમની વસાહતો છે અને એના રહેઠાણો છે. તો ઘણા લોકો અહીંયા પ્રી વેડિંગ કરવા માટે પણ આવે છે. જેને ફોટો શૂટનો શોખ હોય તે અહીંયા ફોટોશૂટ માટે આવી શકે છે. ઘણા લોકો કેમેરાસ ને એવું લઈને આવે છે પ્રી વેડિંગ કરાવવા માટે. તો તમે પણ અહીંયા આવી શકો છો. સુંદર લોકેશન છે, જોઈ શકો છો તમે પણ. હવે દમણનું મેઇન લોકેશન ફોર્ટ. તો આપણે જઈ રહ્યા છીએ ફોર્ટ પાસે. તો તમને હું ફોર્ટમાં એકચ્યુઅલી શું છે મારી માટે સરપ્રાઈઝ છે, અને તો તમારી માટે પણ સરપ્રાઈઝ જ હશે આઈ થિંક. તો ચાલો. જેમ અમે પણ જોઈને સરપ્રાઈઝ થઈ ગયા તેમ તમને પણ સરપ્રાઈઝ લાગશે કે અહીંયા ફોર્ટ જેવું કશું છે નહીં. બટ એકચ્યુઅલી પહેલાં એવું કહેવામાં આવે છે કે અહીંયા ઘણા વર્ષો પહેલાં અર્થક્વેક થયો હતો, ભૂકંપ, જેના લીધે નુકસાન થયું હતું. એટલે આ તોપની ગોળી છે ને એના સિવાય કશું દેખાતું નથી. તો તમે જોઈ શકો છો. હવે આપણે આવી ગયા છે નાની દમણ બીચ ઉપર. તો અમે એઝ યુઝ્યુઅલ બપોરના ટાઈમે જ આવ્યા છે એટલે એટલું પબ્લિક દેખાતું નથી. જો તમે સાંજના ટાઈમે આવશો તો તમને પબ્લિક પણ જોવા મળશે અને રાઇડ્સ પણ જોવા મળશે. પણ મેં કીધું તેમ તમને જો તમારે ટાઈમ સ્પેન્ડ કરવો હોય અને બહુ પબ્લિક નહીં જોઈતી હોય અને શાંતિ જોઈતી હોય તો તમે આવી શકો છો આવા ટાઈમ પર બી. અને બીજું કે તમે આ બીચ જે છે ને તેમાં જો ઇવનિંગમાં રોકાવાના હોય, નાઇટ રોકાવાના હોય તો અહીંયા બોમ્બે જેવું મરીન રાઇડ્સ જેવું જોવા મળશે અહીંયા, કે તમારે શાંતિથી બેસી શકો છો. હવે આ સુંદર બ્લોગની સાથે અને સુંદર વ્યૂની સાથે હું તમારે વિદાય લઈશ. અને દમણનું આ લાસ્ટ લોકેશન છે નાની દમણ. તો તમને હું બતાવતી જઈશ, અને આની સાથે હું આ બ્લોગનો વિદાય લઈશ. અને આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.